નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ વિદ્યાલય વતી હું લકુન કિશોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા દિવસો પછી પાછા આજે આપણે બધા ઓનલાઈન ના માધ્યમથી ઘણા દિવસે પાછા મળીએ છીએ. કોવિડ-19 ની મહામારી આપણને એમ હતું કે હમણાં થોડી કાબૂમાં આવશે, પણ દિવસે ને દિવસે તે વકરતી જ જાય છે. ત્યારે પાછું આપણે આ લાઈન ઉપર આગળ વધવાનું થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી ભણવું છે. તેમાં આપણે છેલ્લે 8 ગદ્ય સુધી જોયું હતું. આજે આપણે 9મો એકમ ભણવો છે. તેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય. પ્રશ્નાર્થ છે, માધવને દીઠો છે ક્યાંય. દીઠો એટલે જોયો, માધવ એટલે કૃષ્ણ. અહીંયા હરીન્દ્ર દવે સરસ મજાનું કાવ્ય રચ્યું છે. તેમાં તેઓ કહે છે કે માધવ ને દીઠો છે ક્યાંય. રાધા અને કૃષ્ણના વિરહના કાવ્ય તો ઘણા બધા કવિઓએ લખ્યા છે, પણ અહીંયા હરીન્દ્ર દવેએ રાધા અને કૃષ્ણના વિરહની વાત નહીં, પરંતુ વાંસળી અને તેના વિરહની વાત અહીંયા સુંદર રીતે પ્રસ્તુત કરી છે. તો કે માધવ એટલે કૃષ્ણ, દીઠો એટલે કે જોયો છે. માધવને દીઠો, દીઠો એટલે કે જોયો છે, ભાળ્યો છે. મારા કૃષ્ણને ક્યાંય જોયો છે, આવી વાત વાંસળી કરે છે. બહુ જ સુંદર રીતે અભિવ્યક્તિ કરી છે હરીન્દ્ર દવેએ કે માધવ એટલે કે કૃષ્ણ અને કૃષ્ણના પ્રેમની ઘણી બધી વાતો ઘણા બધા કવિઓ અને ઘણા બધા લેખકોએ કરી છે. પણ અહીંયા થોડા જુદા એંગલથી હરીન્દ્ર દવે આપણી સમક્ષ કૃષ્ણ અને વાંસળીની વાત લઈને આવ્યા છે. કૃષ્ણ હોય ત્યાં વાંસળી અતૂટ હોય. કૃષ્ણ વાંસળી વગર ન જોવા ન મળે. ચાહે ગોકુળ હોય, વૃંદાવન હોય કે મથુરા, કૃષ્ણ સાથે વાંસળી હોય. પરંતુ જ્યારે તેને છેલ્લે ગોકુળ છોડ્યું પછી પણ વાંસળીને ત્યાં જ મૂકીને આવ્યા છે અને પછી તેમને વાંસળી વગાડી નથી. તો એ વાંસળીના વિરહની વાત અહીંયા હરીન્દ્ર દવે કરે છે. તો સૌપ્રથમ આપણે હરીન્દ્ર દવેનો પરિચય જોવો જોઈએ. તો સૌપ્રથમ હરીન્દ્ર દવેનો આપણે પરિચય મેળવી લઈએ. હરીન્દ્ર દવેનો જન્મ ઈસવીસન 19/9/1930 માં થયો હતો અને તેમનું અવસાન 29/3/1995 માં થયું છે. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભળા, હાલનું કચ્છ છે. તેઓ વ્યવસાય પત્રકાર હતા. પત્રકાર અખબાર જે છે તે લોકો સુધી સાચી વાતો પહોંચાડવાનું માધ્યમ તેમનું હતું. જે આપણી સપ્ત ગુરુ સંસ્થાઓ છે એમાંની એક ગુરુ સંસ્થા એટલે પત્રકાર માધ્યમ. એ માધ્યમ દ્વારા લોકો સુધી વિચારો પહોંચાડવાનું કામ હરીન્દ્ર દવે કરતા હતા. તેમનું સાહિત્ય સર્જનમાં જોઈએ તો કે નવલકથા, નાટક, એકાંકી, વિવેચન, નિબંધ ક્ષેત્રોમાં એમણે એમનું સાહિત્ય સર્જન કરેલું છે. તેમના શ્રેષ્ઠ સાહિત્યમાં જોઈએ તો કે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હૈયાતી આ તેમના કાવ્ય સંગ્રહો છે. તે બદલ તેમણે તેમના દરેક ગીતોમાં માધુર્ય જોવા મળે છે. તેમણે ગાંધીની કાવડ, અનાગત, મુખવટો જેવી શ્રેષ્ઠ નવલકથાઓ આપી છે. તેમાં તેમણે આવી અનેક કૃતિઓ બદલ
તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ્સો પ્રાપ્ત થયા છે. તો આવો ટૂંકો અને ટચ એ હરીન્દ્ર દવેનો પરિચય છે. તેમની કૃતિઓમાં તમને શ્રેષ્ઠ માધુર્ય જોવા મળશે. તેમની કૃતિઓમાં આપણને સુંદર મજાના મધુર ગીતો અને લયો સાથે એમને ગાયા છે. તો આવું સુંદર મજાનું કાવ્ય આજે આપણે ભણવું છે. માધવને દીઠો છે ક્યાંય પ્રશ્નાર્થ છે કે મારા માધવને, મારા કૃષ્ણને તમે ક્યાંય જોયો છે? તો અહીંયા વિરહ છે, પણ કોનો? વાંસળીનો. કોની સાથે? માધવ સાથે. કૃષ્ણને અહીંયા જોયો છે, મારા માધવને ક્યાંય જોયો છે, એવું વાંસળી કહે છે. વિરહ એનો અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તો અહીંયા ભાવની સાથે માધુર્ય અને માધુર્યની સાથે લય બદ્ધતા જોવા મળી છે. અહીંયા યમુના, અહીંયા વાંસળીએ યમુનાને પૂછે છે, વૃક્ષોને પૂછે છે, ધૂળને પૂછે છે, મારા માધવને જોયો છે ક્યાંય? કદમના વૃક્ષને પૂછે છે, મતલબ જળ અને ચેતન દરેકને પૂછે છે. એટલી એ પાગલ થઈ ગઈ છે વાંસળી, વિભાવરી થઈ ગઈ છે, બહાવરી થઈ ગઈ છે. એ દરેકને પૂછે છે કે મારા માધવને તમે ક્યાંય જોયો? મારા કૃષ્ણને તમે ક્યાંય જોયો? એ વાંસળી છે એ પોતાના સૂર છે એ રેલાવામાં મસ્ત છે. અહીંયા વિરહ છે. તો આપણે સરસ મજાનું કાવ્ય છે એ આગળ ધપાવીએ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાય. પ્રસ્તુત કાવ્યમાં વાંસળી છે એ એમાંથી સૂર વિખૂટો પડી ગયો છે. સૂર એટલે ધ્વનિ. સૂર એટલે ધ્વનિ. કૃષ્ણ જે વાંસળી વગાડે છે એ ધ્વનિ હવે બંધ થઈ ગયો, એટલે કે કૃષ્ણ છે ત્યાંથી છૂટો પડી ગયો છે, વિખૂટો પડી ગયો છે. વાંસળી બહુ જ મહત્વનું પાત્ર છે. સૌપ્રથમ પૂર્વ ભૂમિકામાં આપણે વાંસળીનું મહત્વ સમજાવીશ. તો કે એક વખત છે ને ગોપીઓ એ વાંસળીની ઈર્ષા કરે છે કે તું તો અમારા કરતા પણ આગળ વધી ગઈ. કેમ કે કૃષ્ણએ વાંસળીને અધર ઉપર સ્થાન આપ્યું. અધર એટલે હોઠ, એને હોઠ ઉપર સ્થાન આપ્યું. કૃષ્ણ કરતા સૌથી નજીકનું, ગોપીઓ કરતા કૃષ્ણથી સૌથી નજીકનું કોઈ હોય ને તો એ વાંસળી છે. ત્યારે વાંસળી ખૂબ સરસ મજાનો જવાબ આપે છે કે કૃષ્ણના અધર ઉપર સ્થાન મેળવવા માટે મેં કેટલું કર્યું છે તમને ખબર છે? શું? તો કે એના માટે સૌપ્રથમ પોલો વાંસ તૈયાર થયો છે. મેં કેટલા તડકા સહન કર્યા છે. ચોમાસામાં કેટલાય પાણી સાથે હું ભીંજાણું છું. એ ઘણા બધા શિયાળાની ઠંડી મેં સહન કરી છે. તેટલું જ નહીં, કઠિયારાએ મને કાપી છે, ઘા મેં સહન કર્યા છે. ત્યાર પછી મને આ લોકોએ રંગાડા ઉપર ચડાવી છે, ગોળ પાઇપના ઉપર છેદ પાડવા માટે. એટલે કે હું શરીરમાં વિંધાણી છું. આટલું મેં સહન કર્યું છે ને, ત્યારે આ કૃષ્ણએ મને અધર ઉપર એટલે કે હોઠ ઉપર સ્થાન આપ્યું છે. એટલે હું કૃષ્ણની સૌથી નજીકની અને કૃષ્ણની સૌથી વહાલી છું. એવી આ વાંસળીની ગોપીઓ ક્યારેક ઈર્ષા કરે કે તને તો કૃષ્ણએ હોઠ ઉપર સ્થાન આપ્યું છે. અને કૃષ્ણ જેના હોઠ ઉપર સ્થાન આપે એની તો મહિમા કઈ ઓર જ હોય ભાઈ. તો એ વાંસળીને હવે કૃષ્ણનો વિરહ થાય તો એ કેટલો વિરહ લાગ્યો હશે, એ કેવો વિરહ લાગ્યો હશે. આપણે
આપણે સામાન્ય મિત્રો થઈ ગયા પછી છૂટા પડીએ તો આપણને કેટલું દુઃખ થાય છે, તો આ વાંસળી તો વિશ્વને ચલાવવા વાળી શક્તિએ જેને હોઠ ઉપર સ્થાન આપ્યું, અને એ છોડી વાંસળીને છોડીને કૃષ્ણ ચાલ્યો જાય છે, તો એ વાંસળીને કેટલું લાગ્યું હશે. તો અલગ અલગ શબ્દો દ્વારા અહીંયા કવિ હરીન્દ્ર દવેએ એની વાત કરી છે. તો સૌપ્રથમ એ હવે કદંબના વૃક્ષને પૂછે છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર્ય પૂછે કદંબની છાય. કદંબનું વૃક્ષ, કદંબ એટલે એવું વૃક્ષ કે જ્યાં કૃષ્ણ એની ઉપર બેસીને વાંસળી વગાડતા હતા અને રૂપ એના વાંસળીમાંથી સૂરને રેલાવતા હતા, અને એ સૂરને સાંભળીને ગોપીઓ ઘેલી થતી હતી. તેટલું જ નહીં, ત્યાંની ગાયો, પશુ, પક્ષી સાંભળવા માટે મુગ્ધ થઈ જતા હતા. એવા કૃષ્ણના જે કૃષ્ણએ વાંસળીમાંથી સૂરોને રેલાવ્યા છે ને, એની વાત અહીંયા કરવામાં આવી છે. તો એ કદંબના વૃક્ષને પૂછે છે, હે કદંબ, તે મારા કૃષ્ણને જોયો? તે મારા માધવને જોયો? એ મારા કૃષ્ણને ખોવાઈ ગયો છે મારાથી, વિખોટો પડી ગયો છે મારાથી, જુદો થઈ ગયો છે મારાથી, એને તે જોયો? એટલી વિહવળતા અહીંયા જોવા મળે છે કે વિહવળ થઈ ગઈ છે વાંસળી, વ્યાકુળ થઈ ગઈ છે. અને કદમને પૂછે છે. આપણને ખબર છે કદાચ કદમ જવાબ ન આપી શકે, પણ વિહવળતા છે, જળને પણ પૂછશે. જેમ એની સાથે સંલગ્ન ઉદાહરણો તમને આપી શકું કે જેમ જ્યારે સીતાજી ને રાવણ લઈ ગયો ત્યારે, સીતાનું અપહરણ થયું ત્યારે રામની આપણને ખબર છે, રામ બધાને પૂછે છે, વૃક્ષોને પૂછે છે, મારી સીતાને તમે જોઈ? પક્ષીરાજ ગરુડને પૂછે છે, તમે મારી સીતાને જોઈ? પથ્થરોને, પાણીના ઝરણાને, પર્વતોને રામ પૂછે છે, મારી સીતાને જોઈ? એવી વ્યાકુળતા, વિહવળતા અહીંયા વાંસળીને છે. અને એ વાંસળી વૃક્ષોને પૂછે છે, તમે મારા માધવને જોયો? મારા કૃષ્ણને તમે જોયો? આગળ જતા કહે છે, માર્ગની ધૂળને ઢંઢોળે પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? માર્ગની ધૂળને, માર્ગ એટલે રસ્તો, જો અહીંયા એ જળ, માર્ગ એટલે રસ્તો, રસ્તાને પૂછે છે વાંસળી, સ્વર, મારા માધવને જોયો? માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? જળ, ખબર છે એ રસ્તો છે ને, એ જવાબ નથી આપવાનો, પરંતુ અહીંયાથી કદાચ ચરણો ચાલ્યા હોય, અહીંયાથી ભગવાન કૃષ્ણ અહીંયાથી નીકળ્યા હોય, તો એના ચરણ સ્પર્શ થયો હોય, તો એવા માર્ગ, એવા રસ્તાઓ તમે મને બતાવો. મારા કૃષ્ણને તમે જોયો છે? મારા માધવને તમે નિહાળ્યો છે? તમે જોયો હોય તો મને કહો. મને એ છોડીને વહી ગયો છે, મારાથી અબોલા થઈ ગયા છે, એ મને મૂકીને ચાલ્યો ગયો છે. તો અહીંયા વૃક્ષોને પૂછે છે, અહીંયા રસ્તાને પૂછે છે, મારા માધવને જોયો તમે? જુઓ, અહીંયા ચેતનને અને જડ બંનેને પૂછે છે. કારણ વિરહ જોતો નથી કે આ જડ જવાબ ન આપે, છતાં પણ એને પૂછે છે કે મારા કૃષ્ણને તમે જોયો? આગળ કહે છે, યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉજાસ? ત્રીજું પૂછે છે હવે યમુનાને. યમુના નદીને પૂછે, હે યમુના, તું આજે મૂંગી કેમ છો? મૂંગી એટલે ચૂપ. તું આજે ચૂપ કેમ છે? તું આજે બોલતી કેમ નથી? તારી જે નદીમાં ધોકા મારવા વાળો એ કૃષ્ણ આજે તારા વહેણની વિરુદ્ધમાં હલવા વાળો, તારા પ્રવાહની સામે તરવા વાળો એ કૃષ્ણને તે જોયો?
હું તને પૂછું છું તું બોલતી કેમ નથી, મૂંગી છે કેમ? ચોથી વસ્તુ, રાધાની આંખ કા ઉજાસ? રાધા, તારી આંખ આજે કેમ ઉજાસ છે? અહીંયા રાધાની આંખને એ યમુનાના વહેણ સાથે સરખાવી છે. યમુનાને વહેણની સાથે સરખાવી કે યમુનાનું વહેણ વહી રહ્યું છે એમ તારી આંખ કેમ વહી રહી છે? કેમ આજે યમુના કાંઈ બોલતી નથી? આજે રાધા કેમ તું ચૂપ છે, ઉદાસ કેમ છે? મારા માધવને જોયો તે ક્યાંય? આજે યમુના નદીને એ પૂછે છે. યમુના નદીની એક વિચિત્રતા તમને કહું કે યમુના નદી સામે જોતા સ્પષ્ટ આપણને કાળી લાગે. એનું પાણી એમ લાગે કે જાણે ગટરનું છે, ગંદુ છે એવું લાગે. પરંતુ એને અંજલિ હાથમાં લેતા એ પાણી આપણને શુદ્ધ જ લાગે છે. પણ એની વિશિષ્ટતા છે કે આમ સામાન્ય જોતા ગંદી લાગે છે, કાળી લાગે છે, પરંતુ તે છે શુદ્ધ. તો એવી યમુના જે મૂંગી છે એ યમુનાને પૂછે છે મારા માધવને જોયો કે? એ રાધાને પૂછે છે તો આજે ઉદાસ કાં છે? તો આજે બોલતી કેમ કાંઈ નથી? અહીંયા રાધા અને કૃષ્ણનો વિરોધ નથી, વાંસળી અને કૃષ્ણનો વિરોધ છે. રાધા એક કઈ પાત્ર નથી. વાસ્તવમાં આપણે આખી કૃષ્ણ જે છે લીલા, કૃષ્ણ લીલા તમે વાંચશો અથવા કૃષ્ણનું ચરિત્ર તમે ભણશો તો રાધા એક પાત્ર ફક્ત પ્રેમનું પ્રતીક છે. રાધા એ પ્રેમ છે કૃષ્ણનો. એ ગોપી પણ એની રાધા છે, વાંસળી પણ એની રાધા છે. એમ રાધા સાથે પ્રેમ સાથે રાધાને સરખાવી છે. તો એ રાધા પણ આજે એમ કે ઉદાસ છે. તો પ્રેમ કૃષ્ણનો એ આજે ઉદાસ છે, કઈ બોલતો નથી. એટલે યમુનાને પણ કહે છે તમે આજે કેમ કાંઈ બોલતા નથી? તમે કહો મારા માધવને જોયો છે ક્યાંય? આજે રાધાની આંખો ઉદાસ છે. એટલે યમુના ના તીર સાથે રાધાની આંખોની તુલના કરવામાં આવી છે. આગળ કહે છે વહી જતી લેખિયા વ્યાકુળ કરે છે સરતિયા સાંજનો ઉજાસ. લહેરખી, વહી જતી આ લેરખી. લેરખી એટલે હવા, પવન. વાંસળી કે છે કે આ પવન અહીંથી વહી રહ્યો છે ને મને સ્પર્શ કરી રહ્યો છે ને ગમતું નથી. વહી જતી આ લેરથી વ્યાકુળ કરે છે અહીં સરતિયા સાંજનો ઉજાસ. સાંજ સરી રહી છે એટલે કે ચાલી રહી છે, સરકતી જાય છે. સાંજ હમણાં પડી જશે, રાત્રિ પડી જશે અને અહીંથી આ હવા છે ને એ સરકી રહી છે, જઈ રહી છે, મને ગમતું નથી. વહી જતી આ લેરથી વ્યાકુળ કરે છે અહીં, મને વ્યાકુળ કરે છે, મને પીડા આપે છે. વાંસળીમાં હવા જાય એટલે એને પીડા નહીં, એને મજા આવી જોઈએ. કેમ કે કૃષ્ણ એને હવા નાખતો અને એમાંથી સૂરો જે રેલાવતો ત્યારે વાંસળીનો આનંદ ઓર હોય. પણ અત્યારે વિરહના કારણે, વ્યાકુળતાના કારણે એને ગમતું નથી, વિરહ લાગી રહ્યો છે. એટલા માટે કહે છે મને આ ગમતો નથી પવન. આ મારા પવન મને સ્પર્શીને જાય છે. વહી જતી આ લહેરથી પવનનો હવા એ મને વ્યાકુળ કરતું જાય છે. ધીમે ધીમે સાંજ પડતી જાય છે પણ હજુ મારો કૃષ્ણ મને ક્યાંય મળ્યો નથી. તો હે એ અલગ અલગ જળ અને ચેતનને પૂછતો જાય છે કે મારા માધવને જોયો છે કે? આગળ બાહાવરી વિભાવરીના પગલાની લાગણીએ રાત રાણી ઝાકળથી નાય. બાહાવરી એટલે આકુળ વ્યાકુળ, વિભાવરી એટલે રાત્રિ. વિભાવરી એટલે રાત્રિ, બહાવરી એટલે આકુળ વ્યાકુળ. હવે રાત પડી ગઈ છે, આ રાત્રિ છે ને આકુળ વ્યાકુળ થઈ ગઈ છે.
રાણી ઝાકળતી નાય. અહીંયા રાત રાણીને ચાંદની સાથે સરખાવી છે. રાત પડી ગઈ છે, રાત્રે ચાંદની ફક્ત દેખાય છે અને તેના થકી ઝાકળ પડ્યો છે. તો એ ઝાકળથી નાય છે રાત રાણી. ચાંદ ચંદ્રમાં અહીંયા ઝાકળથી નાય છે. એ વિભાવરી એટલે કે રાત્રિ એ આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. એની લાગણી છે એ બધી હવે સમાપ્ત થઈ રહી છે, કારણ માધવ જડતો નથી, કૃષ્ણ એને મળતો નથી. એટલા માટે રાત્રિ છે એ વ્યાકુળ છે અને એ વ્યાકુળતામાં ચાંદની છે એ ભીંજાઈ રહી છે, ઝાકળથી નાઈ રહી છે. અહીંયા વેદનામાં આ શબ્દો છે ને એ ઉમેરો કરે, વિરહમાં વેદનામાં વધારો કરવા વાળા આ શબ્દો છે. ઉડતો આવે તો અહીં મોરપીંછ તો અમે સાચવીશું સુવાળા રંગ. આગળ વાત કરે છે કૃષ્ણના પ્રતીકના મોરપીંછની. જો ઉડતું મોરપીંછ આવે ને તો પણ અમે એને સુવાળા રંગથી સાચવીશું. અહીંયા વાંસળી એવી વેદના વ્યક્ત કરે છે કે કદાચ અમને કૃષ્ણ ન મળે તો કાંઈ નહીં, પણ કૃષ્ણનું મોરપીંછ જો અમને મળી જાય ને તો પણ અમે એને સુવાળા રંગથી, ઢંગથી, સ્નેહથી અમે તેને સાચવીશું. એટલે કૃષ્ણ ન મળે તો કોઈ પણ કૃષ્ણની નિશાની તો મળે ને તો પણ અમે રાજી છીએ. અમે કૃષ્ણના એ કોઈ પણ પ્રતીકને અમે મેળવી લેવા, પ્રાપ્ત કરી લેવા તૈયાર છીએ. એટલે કે મોરપીંછ, અને મોરપીંછ એટલે એવું કૃષ્ણનું વહાલું અંગ, કૃષ્ણના હંમેશા મસ્તક ઉપર સ્થાન. જેમ મોરલીનું અધર ઉપર સ્થાન, એમ મોરપીંછનું મસ્તક ઉપર સ્થાન. અને મોરપીંછમાં જેવા રંગો ભર્યા છે ને, દુનિયાનો કોઈ બેસ્ટમાં બેસ્ટ કલાકાર હોય ને તો પણ એ મોરપીંછના રંગ જેવા રંગ ન ભરી શકે, એની તાકાત નથી. એટલા સુંદર મજાના રંગો એમાં કુદરતે ભર્યા છે. તો આવા સુંદર મજાના રંગો એ વાળું મોરપીંછ વાંસળી કે છે અમે સાચવીશું. કદાચ એમ કે ઉડતું આવે મોરપીંછ તો અમે સુવાળી રીતે એને સાચવીશું. કૃષ્ણ ન મળે તો શું કરીએ, અમે કોઈ એનું પ્રતીક મળી જાય ને તો પણ રાજી છીએ. અમે એવી રીતે એને સાચવીશું. ઉડતું આવે તો અહીં મોરપીંછ તો અમે સાચવીશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામનિત નામનો મયંક. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. શ્યામ એટલે કૃષ્ણ, કૃષ્ણના નામનો મોરલો મારી મોરલીમાં એ દેખાય છે. શ્યામ એટલે કૃષ્ણ, મયંક એટલે મોર, એના મોરલીમાં એને દેખાય છે. છેલ્લે કે છે કે હવે આ બધાને પૂછ્યું કે મારા માધવને જોયો છે, એને કદમના વૃક્ષોને પૂછ્યું, એને ધૂળને ઢંઢોળીને માર્ગને પૂછ્યું, યમુના નદીને પૂછ્યું, રાધાને પૂછ્યું, એને રાત રાણીને પૂછ્યું, ચંદ્રમાને પૂછ્યું, દરેકને પૂછ્યું, કોઈ જવાબ આપતું નથી કે માધવ ક્યાં છે. છેલ્લે કહે છે કે ન હોય તો કાંઈ નહીં, એને કદું પ્રતીક તો અમને આપો, મોરપીંછ તો આપો, અમે મોરપીંછને સાચવીશું. તો એ મળતું નથી. ત્યારે છેલ્લે હવે વાંસળી પાણીમાં જાય છે કે જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે જળ, જળ એટલે પાણી, પાણીમાં તેજ એનું એવું રેલાય, જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે પાતાળે હરિવર પરખાય. પરખાય એટલે દેખાય. અહીંયા મોરલીની ઈચ્છા પૂરી થાય છે કે જળમાં તે તેજ હોય એવું રેલાય, પાતાળે હરિવર પરખાય. કે જળમાં એવું તેજ રેલાય રહ્યું છે, એવું લાગે છે કે પાતાળમાં કૃષ્ણ છે, પાતાળમાં કૃષ્ણ બેઠા
તો પાતાળમાં એ કૃષ્ણ એને દેખાય છે. તો અહીંયા વાંસળીની મનોકામના પૂરી થાય છે. તો આવી રીતે આવું સરસ મજાનું નાનું અને ટચુકડું કાવ્ય કે માધવને જોયો છે ક્યાંય, તો એને ગોતવા માટે જળ અને ચેતનને પૂછે છે, માર્ગને, વૃક્ષોને, રાધાને, યમુનાને પૂછે છે, અને અનેક શોધો પછી એને કૃષ્ણ પાછો મળી જાય છે. એટલે આપણા જીવનમાં જો આપણે પણ ભગવાનને પ્રાપ્ત કરવો હોય ને, તો કૃષ્ણ જેટલા વાંસળી જેટલી વિહવળતા હોવી જોઈએ, આકુળ વ્યાકુળતા ને તૈયારી હોવી જોઈએ, તો માધવ એ પાતાળમાં આપણને પણ મળે, આપણને પણ જડે. તો આપણે પણ એના માટે એટલા બધા વિહવળ બનીએ, વ્યાકુળ બનીએ કે ગમે તે થાય મારે તો કૃષ્ણને મેળવવો છે. એ નરસિંહ મહેતાને મળ્યો, એ મીરાબાઈને મળ્યો, તો એ મને પણ મળે, પણ એના માટે મારી તૈયારી હોવી જોઈએ. મારી જાતને શિયાળા, ઉનાળા કે ચોમાસામાં આજે તપવાની તૈયારી હોવી જોઈએ, શરીરમાં વિંધાવાની તૈયારી હોવી જોઈએ ને, ત્યારે કૃષ્ણ આપણને મળે. તો આવી રીતે આવો કૃષ્ણ દરેકને મળે, પણ એના માટે આપણી આટલી તૈયારી હોવી જોઈએ, તો જ કૃષ્ણ આપણને દેખાય, આપણને મળે. એવી વાંસળીને અંતે એ પાણીમાં છે એ કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય છે. તો આવું સરસ મજાનું કાવ્ય છે. છેલ્લે આપણે કાવ્યનું જરા ગાન કરી લઈએ. લયબદ્ધ કાવ્ય છે. વાંસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદંબની છાય, માર્ગની ધૂળને દંડોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કાયુદાસ, વહી જતી આલે કી વ્યાકુળ કરે છે, અહીં સરતી આ સાંજનો ઉજાસ, બાહોરી વિભાવરીના પગલાની લાગણી તીરાત રાણી ઝાકળથી નામ, વાંસળીના સુર એક વાંસળીથી વિખૂટો થઈને આસુર એક પૂછે કદંબની ડાળ, ઉડતું આવે જોઈ મોર પીછ તો અમે સાચવીશું શુવાળા રંગ, હે મારી તે મોરલી નયાભમાયું કે છે એક શ્યામના તેના મનોત મયંક, જળમાં તે તેજ એવું રે લાય હવે પાતાળે હરિવર પર ખાય, વાંસળીથી વિખૂટો થઈને અસુર એક ઢૂંઢે કદંબની છાય, માર્ગથી ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં. તો આવું સુંદર મજાનું કાવ્ય છે. આપણે તમે પણ YouTube ના માધ્યમથી કે અનેક જગ્યાએથી સુંદર મજાના રાગમાં સાંભળી શકો, એટલે કે લયબદ્ધ કહી શકાય એવું આ કાવ્ય છે. આમાં અનેક પ્રશ્નો છે, વિકલ્પો છે, તેની સ્વાધ્યાયની આપ તૈયારી કરજો. એનો એક પ્રશ્ન બને 3 માર્ક માટે કે માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો કે અહીંયા સૂર કેવી રીતે તીવ્ર ઉત્કંઠ થયો છે, માધવને ગોતવા માટે કોને કોને પૂછે છે, ક્યાં ક્યાં જાય છે, શું શું કરે છે, કેવી રીતનું જીવન જીવે છે, અને છેલ્લે કૃષ્ણ કેવી રીતનો મળે છે. તો એ રીતની વાત આપણે પ્રસ્તુત પ્રશ્નમાં લખીને અહીંયા આ નાનકડું કાવ્ય છે તેને આપણે પૂરું કરીએ અને સ્વાધ્યાયની તૈયારી કરતા રહેજો. ધન્યવાદ.